ગાંધીનગરમાં માણસા પાલિકાની 7 વોર્ડની 28 બેઠક ઉપર મતદાન થઈ રહ્યું છે। 7 વોર્ડની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખીયો જંગ છે। માણસા પાલિકાના વોર્ડ નંબર 2 માં સૌથી વધુ 50% મતદાન નોંધાયું। માણસા પાલિકાના વોર્ડ નંબર 2 માં 3800 થી વધુ મતદારો છે। માણસા પાલિકાના વોર્ડ નંબર 3 માં 30% થી વધુ મતદાન નોંધાયું છે। એકંદરે મતદાનની નિરસ્તા વચ્ચે માણસા પાલિકાના વોર્ડ નંબર 2 માં સૌથી વધારે 50% મતદાન અને વોર્ડ નંબર 3 માં 30% થી વધુ મતદાન નોંધાયું છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે અત્યારે અમે લોકો આવી ગયા છે માણસા નગરપાલિકામાં। આપ જોઈ રહ્યા છો વોર્ડ નંબર 3 માં ખાસ કરીને મહિલા મતદારોમાં ઉત્સાહનો જે માહોલ છે તે જોવા મળી રહ્યો છે। જો કે માણસા નગરપાલિકાની 7 વોર્ડની 28 બેઠક ઉપર મતદાન થઈ રહ્યું છે અને કુલ 27,000થી પણ વધુ મતદારો છે કે જે આજે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવાના છે। ત્યારે આપની સાથે મતદારો છે જે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરીને આવ્યા છે એ તમામ મહિલાઓ સાથે આપણે વાત કરીશું। બેન, કયા મુદ્દાને આધારિત આપે મતદાન કર્યું છે? અમારા ગામના વિકાસ માટે, ગામના વિકાસ માટે। અચ્છા, કયા પ્રકારના વિકાસની આપ અપેક્ષા રાખી રહ્યા છો? બધો જ વિકાસ જોઈએ છે। રોડ સારા નથી, પાણીની સમસ્યા, બધા જ સમસ્યા છે અહીંયા। ગટર લાઈનનો પ્રોબ્લેમ છે, બધી જ સમસ્યા હોય છે માણસામાં। તો હા, જે નગરસેવક આવશે એની પાસેથી કેવી અપેક્ષા? એ જ કે અમારા ગામનો વિકાસ કરે ને અમારું ગામ આખા અમિત શાહનું ગામ છે, એનો આખા દેશમાં ડંકો વાગવો જોઈએ અમારા ગામનો, એ અમારી ઈચ્છા છે। યુવાનોએ કયા મુદ્દાને આધારિત આપે મતદાન કર્યું છે અહીંયા આગળ વોર્ડ નંબર 3 માં? પહેલાં તો છે ને, દેખો, જે લોકો હોય છે ચૂંટાઈને આવે છે પણ છે ને એ લોકો પબ્લિકને એવું માને છે કે એ અમારા નોકર છે। હું એવું નહીં કે પબ્લિકને નોકર માને, એ લોકો અમારા નોકર છે, એમને અમારા માટે કામ કરવું છે। આ તો જાઓ ધક્કા ખોડો, ના કાલે આવજો, કાલે આવજો, એવું થોડી હોય। અમે બર્થ સર્ટિફિકેટ મહિનાથી આપીશું કે મહિના પછી મળશે, એવું થોડી તાત્કાલિક આધાર કાર્ડમાં માગો છો તમે જલ્દી, તો કઈ રીતના થાય? તમે સોલ્યુશન લાવો એનું, જલ્દી તમે લાવી શકો, એ તો લાવતા નથી। અને પહેલાં તો રોડ એક બી સારા નથી, ગટર લાઇનની પ્રોબ્લેમ, પાણીની સમસ્યા, એ બધું કરવાનું શું? પાણી આવે એટલે એક દિવસ આવે, એક દિવસ ના આવે, એનું કરવાનું શું? અમારે ગંદુ પાણી આવે, પાણી ચોખ્ખું ના આવે, એ બધો વિકાસ કરો ને તમે। GS પટેલ વિકાસ કરો, એ બધું અમને વિકાસ જોવો છે। કેટલા ટાઈમથી સમસ્યા છે, આટલા વર્ષોથી છે, તો હજુ સુધી કોઈ વિકાસ થયો જ નથી માણસામાં। જે બી પબ્લિક હોય આ છે પણ એવું થોડી તમે કરાવવા તો આવો, જોઈને જતા રહો છો। આયા, હા જોયું, ઓકે, થઈ જશે। ક્યારે થશે? પણ વર્ષો પછી થશે। શું લાગે છે નવા નગર સેવકને? કારણ કે આજે મતદાન છે અને તમામ લોકોએ મતદાન કર્યું છે, ત્યારે જો ઈચ્છા તો એવી છે કે એ લોકો કામ કરે, નહીં કરો પછી તો બોલવાના તો છીએ જ અમે, પણ એ લોકો કંઈ જો કરશે કામ સારું કરે એટલી અપેક્ષા છે અમાર બધાની। હા, એટલા જ માટે આપણે તમામ લોકોએ મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ। હા, શું અપીલ કરવા માંગશો જે લોકો ઘરની બહાર નથી નીકળતા અને પોતાનો મતાધિકારનો ઉપયોગ નથી કરતા એ લોકો માટે? આપણે વોટ આપવો જોઈએ ને, આપણો અધિકાર છે કે ના, આપણે લાવીએ ને એવા વ્યક્તિને લાવીએ કે જે કોઈ સારું કામ કરે, એવું નહીં કે આપણે એવા વ્યક્તિને લાવીએ કે જે કામ જ ના કરે। વોટિંગ કરવું જ જોઈએ, આપણો અધિકાર છે। આપણને આપણા ભારતના દેશના નાગરિક છીએ અને આપણા અધિકાર પેલા પ્રતિનિધિ ચૂંટવાનો આપણને અધિકાર આપે છે, તો આપણે વોટ કરવું જ જોઈએ। તો તમામ લોકો છે તે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ, કારણ કે આ એક જ એવો દિવસ હોય છે કે જે તમારો દિવસ હોય છે અને એટલા માટે ખાસ કરીને મહિલાઓમાં જે ઉત્સાહ છે તે આ માણસા વોર્ડ નંબર 3 માં જોવા મળી રહ્યો છે। કેમેરામેન પરેશ ધોળકિયા સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, માણસા।